ગઈકાલે જ 10 માથાવાળા રાવણ નામના દૂષણનું આપણે દહન કર્યું. પણ જ્યારે રાવણ નામનું પાત્ર હતું ને ત્યારે કદાચ ડ્રગ્સ નામનું દૂષણ નહોતું. બાકી 10 માથા કરતાં મોટું માથું કોઈ બનતું ને દૂષણનું તો એ ડ્રગ્સનું હતું. છેલ્લા કેટલાક વર્ષોની અંદર ડ્રગ્સનું દૂષણ આપણી આખી પેઢીને બરબાદ કરી રહ્યું છે. આખી પેઢીને બરબાદ કરી રહ્યું છે. જોકે કેટલાક અંશે એ ડ્રગ્સ પકડાય છે, પોલીસ પકડે છે, અલગ અલગ એજન્સીઓ પકડે છે. અને ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમના આયોજન અંતર્ગત ભરૂચમાં ગુજરાત પોલીસે અલગ અલગ 442 ગુનાઓમાં જપ્ત કરેલ અંદાજિત 8,000 કિલો અને 381 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો નાશ કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજની બેલ કંપનીમાં જપ્ત કરાયેલ ડ્રગ્સનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો. સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પણ સત્તાવાર રીતે પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરમાં મુખ્ય મથક છે અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ ફક્ત ને ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામેની કામગીરી કરશે. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને પણ વધુ સઘન બનાવાશે તેવા પગલાં કરાશે. ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને કુલ મળીને 29.67 લાખની ઇનામી રકમ પણ અર્પણ કરી સન્માનિત કરાયા છે. આપણા ત્યાં રિવોર્ડ પોલિસી અમલમાં છે અને એ અંતર્ગત સરકારે એ અધિકારીઓને પ્રોત્સાહિત કરે છે જે ડ્રગ્સ પકડે છે. સાથે ડ્રગ્સ પકડાવનારાઓને પણ પોલીસ અને સરકાર તરફથી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. ડ્રગ્સને એડિક્ટેડ લોકો હોય એમને પણ એ દૂષણથી દૂર કરવા માટે સારવાર પણ અપાય છે, રિહેબિલિટેશનના સેન્ટર પણ છે. કુલ મળીને આ એવું દૂષણ છે જે રાવણના 10 માથા હતા ને એના કરતાં પણ મોટી સાઈઝનું આ દૂષણ છે. એનો રોજ નાશ કરવો જરૂરી છે. આ તો એક દિવસ પૂરતું થયું, પકડાયેલું હતું. એ અપેક્ષા રાખીએ ડ્રગ્સ વપરાય જ નહીં, વપરાય જ નહીં તો વેચાય જ નહીં, વેચાય જ નહીં તો એ માફિયાઓનો વેપાર જ ના થાય, નેટવર્ક જ ન બને. અને એમનું નેટવર્ક ન બને. મારા ગુજરાતની અંદર આવું ડ્રગ્સનો એક દાણો, 1 ગ્રામ ડ્રગ્સ પણ ના આવે, 1 ml ડ્રગ્સ પણ ના આવે તો જ મારું ગુજરાત જે આગવા ગુજરાતની છબી ધરાવે છે એને યથાર્થ સાબિત કરી શકશે. કારણ કે એ ન ભૂલવું આ સરદારનું ગુજરાત છે, આ પ્રમાણિકતા પવિત્રતાનું ગુજરાત છે. ગુજરાતમાં નશાને ક્યારે સ્થાન ન હોઈ શકે. કારણ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો નશો રહે છે ને તો એ બરબાદીને નોતરે છે. બસ નશામુક્ત ગુજરાતની પહેલ હરહંમેશ આગળ વધતી રહે અને આપણે તમામ એ પહેલમાં સહભાગી બનીએ તેવી પ્રાર્થના.